નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। હિન્દુ ધર્મમાં દરેક મનુષ્ય દેવી દેવતાઓની પૂજા ઘરમાં અને મંદિરોમાં કરે છે। કોઈ શુભ કાર્ય હોય તો પહેલાં પૂજા કરવામાં આવે છે અને પૂજા કર્યા પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। પણ પૂજા કર્યા પછી આ ભૂલ કરશો તો મળે છે દુષ્પરિણામ। દેવી દેવતાઓનું અપમાન થાય છે અને આ ભૂલથી ઘરમાં ફેલાઈ જાય છે ક્લેશનું વાતાવરણ। પૂજા કર્યા પછી કઈ ભૂલો ના કરવી જોઈએ, આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। મંદિરમાં પૂજા કર્યા પછી તમે આ નાની મોટી ભૂલો કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી। આ સાથે ઘરમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં જાય ત્યારે માનસિક શાંતિ મળે છે। માનસિક શાંતિ વ્યક્તિ માટે બહુ જરૂરી છે। ભગવાનની પૂજા કરતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ભગવાનને પૂજા કરવાથી કાયમ માટે એમના આશીર્વાદ મળી રહે છે। પરંતુ ઘણીવાર એવું થાય છે કે મંદિરમાં શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે અને પછી ઘરે આવીને કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે દેવી દેવતાઓનું અપમાન થાય છે અને સાથે પૂજા પુણ્યનું ફળ મળતું નથી। આ સાથે ઘરમાં નકારાત્મકતા ફેલાઈ જાય છે। તો જાણો, મંદિરમાં પૂજા કર્યા પછી ઘરે આવીને કઈ ભૂલો ના કરવી જોઈએ। આ ભૂલો કરવાનું અવશ્ય ટાળવું। પૂજા કર્યા પછી તરત મોંમાંથી ખોટા શબ્દો નીકાળશો નહીં। આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી। પૂજા કર્યા પછી તન અને મન શુદ્ધ રાખો। ઘણા લોકો મંદિરમાં 1 કલાક પૂજા કરશે અને બહાર આવ્યા પછી કોઈની સાથે ઝઘડી પડશે, પરંતુ આમ કરવાથી તમને પૂજાનું ફળ મળતું નથી અને મુશ્કેલીમાં મુકાઈ શકો છો। આમ કરવાથી શરીરની શુદ્ધતાનો નાશ થઈ જાય છે। આ સાથે ઘરમાં નકારાત્મકતા ફેલાઈ જાય છે। મંદિરથી ઘરે આવ્યા પછી વાળ તેમજ નખ કાપશો નહીં। માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે। આ સાથે શરીરની શુદ્ધતાનો નાશ થઈ શકે છે। જીવનમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે। ઘણા લોકો મંદિર પરિસરમાંથી બહાર નીકળતાની સાથે જ તરત પ્રસાદ ગ્રહણ કરી લેતા હોય છે। આમ કરવાથી અશુભ સાબિત થઈ શકે છે। તમે જ્યારે મંદિરમાંથી પ્રસાદ લો ત્યારે થોડીવાર માટે ઘરમાં મૂકો અને પછી ગ્રહણ કરો। આમ કરવાથી પ્રસાદનું ફળ પ્રાપ્ત થાય છે। આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મંદિરમાંથી પાછા ફરતી વખતે કોઈ નમકીન જેવી વસ્તુ ના ખાશો। આમ કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે। મંદિરથી ઘરે આવ્યા બાદ તમારે કોઈ વસ્તુ ખાવી છે તો તમે સૌથી પહેલાં પ્રસાદ ખાઓ। પૂજા કર્યા પછી કઈ ભૂલ કરવી નહીં તે વિશે આપણે વિડીયોમાં જાણ્યું। ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।